હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે, જય શ્રી કૃષ્ણ. આજે હું ડુંગળી ટમેટાની ચટણી બનાવું છું. તો એના માટે આ બધી વસ્તુ લઈ લીધી છે. ચાલો હવે ચટણી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. અહીંયા પેનમાં 1 ટીસ્પૂન તેલ નાખવાનું, 1 ટીસ્પૂન જીરું, 1/4 કપ કાચા સિંગ. હવે જીરું અને સિંગને થોડીવાર શેકી લેવાના. ત્યારબાદ 5 કળી લસણની, 6-7 કળી પત્તા, 1 નાની સાઇઝની ડુંગળી, 2 લાલ મરચાં. મેં ફ્રેશ નાખ્યા છે. તમારી પાસે ફ્રેશ ન હોય સૂકા મરચાં નાખવાના. 1 મોટી સાઇઝનું ટમેટું, અડધું કેપ્સિકમ નાખવાનું લાલ કલરનું. સરખી રીતે મિક્સ કરી ઢાંકી અને થોડું સોફ્ટ થાય ત્યાં સુધી ચડાવવાનું. હવે ટમાટો એકદમ સોફ્ટ થઈ ગયા છે. એને મિક્સીના જારમાં નાખી દઈએ અને ઠંડા થાય ત્યારે પીસવાના. હવે ઠંડુ થઈ ગયું છે તો ટેસ્ટ પ્રમાણે નિમક અને 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું પાણી નાખવાનું. પછી સ્મૂથ પીસી લેવાનું. જુઓ, ચટણી સરસ સ્મૂથ પીસાઈ ગઈ છે. આ ચટણી એટલી ટેસ્ટી બની છે. તમે ન બનાવી હોય તો તમે પણ બનાવજો. તમારી ચટણી કેવી બની કોમેન્ટમાં લખજો. થેન્ક યુ.